પાર્ટી છોડી દેવી છે આમ આદમી પાર્ટી, એને જવું છે ભાજપ કોંગ્રેસમાં ગમે ને, તો એવું જો બોલે જાહેરમાં કે ભાઈ મને સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ફલાણા ગામના વોર્ડ પ્રમુખ હારે વાંધો પડ્યો એટલે પાર્ટી છોડું, એવું બોલે કેવું લાગે? વાહિયાત લાગે ને. પણ એમ કે ગોપાલ ઇટાલિયા આવો છે ને તેવો છે ને અંદર અંદર આમ કરે છે ને આમ બધું લોકોને આગળ નથી આવવા દેતો, તો કોકને એમ લાગે કે હા હશે હશે હશે. એટલે આરોપી જરાક વિચારીને મૂકે તો શું પોતાનું સારું દેખાય. હરી ફરીને ઈન મીન 3-4-5 નેતાઓ છે, એમાં હું ખેંચવું ને હું તાણવું? એ તો તમે કયો નેતા કેટલા 500 નેતા છે? ઈશુદાનભાઈ, ગોપાલભાઈ, ચૈતરભાઈ, રાજુભાઈ હતા ત્યાં સુધી, ઈ હું હવે મૂળ 5-7 નેતા છે, એમાં હું ખેંચવું ને હું તાણવું? મને એનું લોજિક નથી સમજાતું. મતલબ માઇક સામું આવે એટલે ગમે એવું ઠોક ઠોક થોડું કરાય. કઈક સેન્સ વાળી વાત કરવી પડે, કઈક લોજિક હોવું જોઈએ, એક વાતમાં કઈક વજન હોવો જોઈએ. તમારી જેવો ભણેલ ગણેલ પત્રકાર સામો ઉભો 4 હામા સવાલ પૂછી લે તો હું બોલવું? ખેંચતાણ છે આંતરિક, પણ આંતરિક ખેંચવા તાણવા માટે માણસો તો જોશે ને, એટલા તો છે નહીં અહીંયા. અને છે નહીં ખેંચતાણ, હાલો ખેંચવું છે તાણવું છે, હું ખુરશી છે નહીં, સત્તા છે નહીં, ટેન્ડર છે નહીં, તો હું ખેંચવાનું હું તાણવાનું? છે નહીં ખેંચતાણ જાય. ખેંચવા તાણવા માટેની વસ્તુ હું માણા હું કઈ વાતમાં છે કઈ? મતલબ તમે એમ કહો કે આમ હાલે છે પાર્ટી બહુ જૂથવાદ છે ને, એટલે ભાઈ એ બધું હુકામ અહીંયા હોય? અહીં નથી ખુરશી, નથી ટેન્ડર, નથી કોન્ટ્રાક્ટ, નથી અહીં સરકારી ફાઇલું, નથી અમારી પાસે કાંઈ. એમાં હું ખેંચવું હું તાણવું? ભાજપ અને કોંગ્રેસના લોકો એવું કહેતા હતા કે ગુજરાત એ મોદી અને અમિત શાહનો ગઢ છે, ત્રીજો મોરચો ચાલવાનો નથી, ત્રીજી પાર્ટી ચાલવાની નથી. આજે આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં દોડે છે અને આમ આદમીને જે પ્રકારે સમર્થન મળ્યું છે એ પ્રકારે તમે જોતા હશો કે આજે ગુજરાતમાં મજબૂત વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી છે. તમે હમણાંના સર્વે પણ જોતા હશો કે બીજા નંબર પર આમ આદમી પાર્ટી છે. ત્યારે આમ આદમી પાર્ટી કોઈની સાથે પણ તાલુકા જિલ્લામાં ગઠબંધન કરવાની નથી. આમ આદમી પાર્ટી આવનારી ચૂંટણીઓ સ્વતંત્ર લડવાની છે અને આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની અનેક અમે જે પ્રકારે દાહોદ જિલ્લા પંચાયત છે, નર્મદા જિલ્લા પંચાયત છે, વલસાડ છે, છોટાઉદેપુર છે, પંચમહાલ છે, એમાં અમને પૂરી અપેક્ષાઓ છે કે લોકો અમારી સાથે છે. અમારી જિલ્લા પંચાયતો પણ બનશે. આવનારી વિધાનસભામાં પણ અમારા ધારાસભ્ય આ વિસ્તારમાંથી ચૂંટાઈને વિધાનસભામાં જશે. ને તમે દાહોદ જિલ્લાનો વિકાસ કઈ રીતે દેખો છો? દાહોદ જિલ્લાનો વિકાસ આજે રૂંધાઈ ગયો છે. આજે દાહોદ જિલ્લો એ દેશના અતિ પછાત જિલ્લાઓમાં દાહોદની ગણના થાય છે. જો એનું સૌથી મોટું કારણ કોઈ હોય તો દાહોદ જિલ્લાના લોકો માટે બનતું બજેટ અહીંના નેતાઓના અને અધિકારીઓના પેટમાં જાય છે, જેના કારણે દાહોદ જિલ્લાનો વિકાસ નથી થયો. જેના કારણે દાહોદ જિલ્લામાં કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યા વધારે છે, બેરોજગારોની સંખ્યા વધારે છે, શિક્ષણનું સ્તર નીચે છે, શિક્ષકોની ઘટ છે, ઓરડાઓની ઘટ છે, આંગણવાડીઓની ઘટ છે. આ તમામ બાબતોમાંથી દાહોદ જિલ્લાને કાઢવું હશે તો આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં આવે સત્તામાં तो दाहोद जिला ने न्याय मिल से वो हमें स्पष्ट मानिए। दाहोद जिले के अंदर एक कथन बहुत लोकप्रिय हो रहा है और उसमें चर्चाएं बहुत हो रही है, जो कि आम आदमी पार्टी ने इस बार दिया है, न बेटा का और न बाप का, इस बार गुजरात आपका। तो इसके बारे में क्या कहो? ना बेटा नु ना बाप नु गुजरात आपनु। गुजरात में अने देश में नेताओं परिवार वाला ज लड़े, एनो छोकरो होय एनो भाई होय ए ज लड़े। दाहोद में भी सांसद होय तो एनो भाई ज धारासभ्य भी लड़े। अमारा में एवुं नथी। आम आदमी पार्टी बधा ज लोकोने मंच आपे छे, बधा ज आवो एक परिवारनी जेम साथे मळीने आपणे लड़ीशुं। जे प्रकारे आदिवासीओना बजेटमांथी मुख्यमंत्रीना कार्यक्रममां 100 करोड़नो खर्चो थाय, वडाप्रधानना कार्यक्रमोमां 100 करोड़थी वधारे खर्चो थाय, विकास यात्राओमां खर्चा थाय, अमृत महोत्सवोमां खर्चा थाय, एमना प्रचार प्रसारमां खर्चा थाय, एमना जमणवारमां नाસ્તામાં ચામાં, એનાથી આદિવાસીઓમાં કુપોષણ વધી ગયું છે અને આદિવાસીનું બજેટ આજે આદિવાસીઓ માટે વપરાતું નથી। એટલા માટે આવનારા દિવસોમાં અમે પરિવર્તન ઈચ્છીએ છીએ અને અમે સ્લોગન આપ્યું છે, ન બેટાનું ન બાપનું, ગુજરાત હવે આપનું। આપ એટલે આપણે બધાનું ગુજરાત, એટલે આવનારા દિવસોમાં પરિવર્તન આવશે। મારી ભાઈ વિક્રમભાઈએ માગણી મૂકી અને એમને વાત કરી કે બેન આ ડીજે વાળાની એમની માગણી છે, એટલે હવે આ જે બંધારણ એ કોઈ જ્ઞાનીબેને નથી બનાવ્યું, સમગ્ર ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓએ સાથે મળીને બનાવ્યું છે અને એ દિવસે એવી જાહેરાત કરી છે
કે આના 1 વર્ષ પછી 4/1/2027 ના રોજ જ્યારે એને 1 વર્ષ પૂરું થાય અને એની ઉજવણી થાય એ ટાઈમે ચર્ચામાં મૂકીશું અને એમાં તમે પણ બધાએ આવજો. ચર્ચાના અંતે જે કાંઈ નિર્ણય લેવાનો થતો હશે એ આવતા વર્ષે થશે. પણ હાલ તો મેં કીધું એમ કે આ બજેટ પસાર થઈ ગયું છે એટલે હાલ એને કોઈ વિચારણામાં વ્યક્તિગત રીતે લઈ શકાય એવું નથી. નમસ્કાર બધાને, જય સદારામ બાપા, જય ઠાકોર સમાજ. મિત્રો, વિડીયો આખો જોજો. તમને વિડીયોમાં શું લાગે છે પછી તમે તમારી રીતે કોમેન્ટ કરજો. કે જે હમણે વિરોધ ચાલી રહ્યો હતો, જાબડિયા ગામે મિટિંગ કરી, અમારા બંને ભાઈ વિશે, ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર વિશે જે નિર્ણય લીધો, એના પછી ખોરડા ગામે મિટિંગ કરી 1,51,000 દંડ કર્યો, અલગ અલગ નિર્ણય કર્યો છે. અને એના પછી પાલનપુર તાલુકાનું ચંડીસર ગામ, ત્યાં બંધારણ તૂટ્યું છે. કમસે કમ 6-7 દિવસ થઈ ગયા છે અને બધી ન્યૂઝ ચેનલમાં એ વિડીયો છે. ત્યાં હજી કોઈ ગયું નહીં. એના પછી પાલનપુર તાલુકાનું સલ્લા ગામ, ત્યાં બંધારણ તૂટ્યું છે, તો પણ કોઈ ગયું નહીં. અને ઘણી બધી જગ્યાએ વાગતું જ હોય છે. તો અમારું કહેવું એવું છે કે બંધારણ અમારા ફક્ત બંને ભાઈ માટે, 1-2 વ્યક્તિ માટે નથી બનેલું. બંધારણ બધા માટે સરખું રાખો. મિત્રો, તમારું શું કહેવું થાય છે વિડીયોમાં કોમેન્ટ કરીને જણાવજો. અને ખોરડા ગામે જે મિટિંગ કરી ત્યાં ઘર ધણીને દંડ આપ્યો 1,51,000. તો જાબડિયા ગામની અંદર પણ ઘર ધણીને દંડ આપો. અમે તો ગાવા ગયા હતા ને, ગાવા તો તમે કહો તમારા ઘરે બોલાવો તો અમે તમારા ઘરે પણ આવી જઈએ. અને જે ખોરડા ગામે જ્યાં પ્રોગ્રામ થયા ત્યાં કોઈ ગાવા તો આવ્યું છે ને, તો તમે નિર્ણય સાચો કરો. અને એમાંથી 90% પબ્લિકને ખબર છે કે કોણ સાચું છે અને કોણ ખોટું છે. પણ અમુક જે 10% પબ્લિક છે એમને કેવું લાગે છે કે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર સમાજની માફી માગવા તૈયાર નહીં. તો એવું કોને કીધું? સમાજની માફી કેમ ના માગીએ? સમાજ અમારો માને બાપ છે, સમાજ ભગવાન છે. સમાજની માફી માગવાથી કોઈ અમે નેના નહીં થઈ જઈએ અને જિંદગીભર સમાજ ભેળું જ રહેવાનું છે. પણ તમે પહેલાં સાચો નિર્ણય કરો. બધી જગ્યાએ અલગ અલગ તમે નિર્ણય કરો છો. એકને તમે સમાજ બહાર મોકલી દો છો, બીજાને સમાજ અંદર રાખો છો. બીજી જગ્યાએ બંધારણ તૂટે તો જાતા નહીં. તો બધા મિત્રોનું શું કહેવું થાય છે ખાલી કોમેન્ટ કરજો. અને વિડીયો ગમે તો શેર કરી દેજો. અને તમારું શું કહેવું થાય છે, તમારો વિચાર શું કહે છે ખાલી કોમેન્ટમાં લખજો. કોણ સાચું છે અને કોણ ખોટું છે. બધાને જય બાપારી, જય રામાધણી, જય અખતમાં. किलो गलाना चाहिए महुआ मौड़ा ते बस 10 किलो साइज है, धार पेड़ा करवा 20 किलो, बस 20 किलो तो ज्यादा नहीं. उसमें काम हो जाएगा. हाँ, काम हो ही जाएगी. पेप्सा हेप्सा भी नहीं लावाना. कौन केरना हड़ेला गमड़ेला अपन आवे बीमारी कर दे. हमारा गांव वाला पीपीन फिर अपना गला सूटी जाए, गला बेही जाए तो इसकी बीमारी लगी जाए. पेप्सन भी नहीं सब नकली आते हैं. सब नकली आवे. इन्हें नकली या पेप्सन भी नहीं पीवाना. कहीं नहीं आपड़ो हाथ नो मवड़ा नो दारू गालीन पी लो नहीं. राणसो दूध मारू नाम नहार के मांदला ना ढोल ना पेड़ा में नासवा भी लगी जाए. राणसो दूध भेड़ा लीली ने हूँ लागे तुमड़े पुमड़े दारू पीनारा भील आदिवासी एम होता. તો કે આ આવી ગયા મહાપુરુષ. લ્યો, આ મેન મુદ્દો છે. વાંચો શું લખ્યું છે. ગુજરાતની કાયદો વ્યવસ્થા ભલે લથડે, હર્ષ સંઘવીને રસ નથી. શેમાં રસ છે? રીલ બનાવવામાં. તમે જુઓ કે ચૈતર વસાવા, રાજુ કરપડા ઉપર 307 લાગી જાય છે. ગ્લાસ ફેંકવાની 307. પણ નવનીતભાઈને બેફામ માર મારનારા ઉપર 307 નથી લાગી. પાછી જે રીતે માર મારતો વિડીયો છે નવનીતભાઈ ઉપર, એ તો એવું જ લાગે છે કે મારી નાખવાની જ વાત છે. નવનીતભાઈને મારી નાખવાની જ કોશિશ ને મારી નાખવા માટે જ માર મારવામાં આવ્યો છે. એમાં 307 નથી. ચૈતર વસાવાએ ગ્લાસ ફેંક્યો કે ના ફેંક્યો, ધારો કે ફેંક્યો તો ગ્લાસ વાગવાથી કયો માણસ મરી ગયો દેશની અંદર? છતાંય 307માં 2 મહિના ધારાસભ્ય જેલમાં રહ્યા. એનો અર્થ એ થયો કે જે ગુનેગારો છે એને કાગળ ઉપર ડિસ્કાઉન્ટ આપવાનું છે. અને જે ભાજપની વિરુદ્ધમાં છે, રાજુભાઈ કરપડા ઉપર 307 લાગી. જાનથી મારી નાખવાની કોશિશ. હળદરની અંદર માઇકમાં ઉભા 4 વસ્તુ બોલે છે. બીજું શું કર્યું એમણે? પથ્થરો માર્યો નથી, ગ્લાસ માર્યો નથી, ધોકો માર્યો નથી, તલવાર મારી નથી, તો પણ 307. નવનીતભાઈને મારી નાખવા માટે થઈને ધોકે મારે, એની ઉપર 307 નથી. અને આ ભાજપની સરકાર આખા સમાજને છેતરે છે. સમાજના આગેવાનો, નેતાઓ આવે, ન્યાય આપો, SIT ની રચના, તપાસ ચાલુ છે. પણ કાગળ ઉપર તમે આ ખોટું કર્યું એનો જવાબ કોણ આપશે? પોલીસે 4 કલમ ઓછી કેમ લગાવી? કોના કહેવાથી ઓછી કલમ લાગી? હવે પાછળથી ઉમેરશો એનો કોઈ ફાયદો નથી. તો આવી રીતે કાગળ ઉપર ગુનેગારોને બચાવવાનું કામ આખા રાજ્યમાં તમામ ઘટનામાં ભાજપ અને ભાજપના કેટલાક ટોમી કરી રહ્યા છે. અને પછી પબ્લિકને
ઝઘડો કરાવડાવે. અત્યારે બગદાણામાં કાગળ ઉપર ખોટું થયું છે, સોશિયલ મીડિયામાં આ જ્ઞાતિ ઓલી જ્ઞાતિનો ઝઘડો કરાવવાની કોશિશ ભાજપના માણસો કરી રહ્યા છે. આખી જ્ઞાતિને કોઈને કઈ ઝઘડો હોતો નથી કે રીલ સારી બનવી જોઈએ, ચકાચક રીલ બને તો અને તો જ મજા આવે. દોસ્તો, આજ ગુજરાતની અંદર બગદાણાની ઘટનામાં જોયું કે સરકાર કાગળ ઉપર ખોટું કરે છે. જયરાજ આરોપી છે, આરોપી નથી, એના આપણે હું જજ નથી, પણ હું એટલું તો કહી શકું કે જે ઘટના કાગળ ઉપર લખી કે ટોળું આવ્યું, ધોકા લાવ્યા, ગાડીઓ આવી, મારામારી કરી, તો કલમ કેમ ના લખી? નવનીતભાઈનું એવું કેવું છે કે જયરાજનું નામ લખો, એ આરોપી છે. પોલીસે ના લખ્યું, કઈ વાંધો નહીં, પણ પોલીસ જે ઘટનાને લખવા માટે સહમત થઈ ગઈ, સંમતિ આપી, બરાબર છે, આટલું અમે લખી દઈશું, જે લખ્યું એની કલમ કેમ ના લખી? આટલા મોટા માણસ જાજા લોકો આવે અને ધોકા લઈને માર મારે તો ષડયંત્ર કાવતરા વગર શક્ય નથી. બધા જ લોકોનો ઈરાદો માર મારવાનો હોય તો જ બધા ધોકા લઈને આવે. કોઈ ભૂલથી કોઈની ગાડીમાં ચડી ગયું નથી. દરેક ઘટનામાં હજુ મારી પાસે ઘણી બધી ઘટનાની ફાઇલ પડી છે, પણ હવે લાંબી વાત થઈ ગઈ એટલે બોલવી નથી. ટૂંકમાં ગુજરાતની અંદર કેમ ભાજપની લાજ કાઢે છે, ઘૂંઘટ કેમ તાણી લીધો છે? જેલમાંથી બહાર નીકળ્યા પછી રાજુભાઈએ ભાજપ વિશે એક પણ શબ્દ બોલ્યા હોય તો કયો? એમની ઉપર હળદરમાં કેસ થયો, એ કેસ ખોટો કેસ છે, હર્ષ સંઘવીએ ખોટી રીતે એમને ફસાવા માટે કેસ કર્યો એવું બોલ્યા? કેમ ભાજપની લાજ કાઢે છે, ઘૂંઘટ કેમ તાણી લીધો છે? તમે ખાલી રાજુભાઈને એટલું પૂછો કે ભાઈ તમે જેલમાંથી બહાર આવ્યા પછી આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠિયા ઉપર ખૂબ જ્ઞાન પ્રગટ કર્યું, ખૂબ માર્ગદર્શન આપ્યું સમાજને. ભાજપ ઉપર કેમ માર્ગદર્શન નથી આપતા? હવે કાં એટલો બધો ભાતૃભાવ ઉભરાઈ ગયો? કુંભના મેળામાં ખોવાઈ ગયેલો ભાઈ મળે ને કેમ અંદરથી આમ ગળગળો થઈ જાય ને જળજળી આવી જાય, એવું કેમ થવા માંડ્યું? તમે કેમ એમ નથી બોલતા કે હળદરવાળી ઘટનામાં પોલીસે જે કર્યું એ ખોટું હતું, ખાચું હતું, એના ઉપર કેમ કોઈ દિવ્ય જ્ઞાન પ્રગટ ન કર્યું? ગોપાલ ઇટાલિયા, આમ આદમી બધું ખરાબ છે આખી દુનિયા, કાંઈ વાંધો નહીં, પણ હળદરમાં પોલીસે કર્યું એ શું હતું? સારું હતું, ખોટું હતું? હવે બોલો લ્યો. અને ભાજપે જે પોલીસ પાસે જે કરાયું એ પાછળ ભાજપને દોષિત માને છે હવે કે હવે નથી માનતા? મોટી આપણે ગામનો પટેલોનો કોટવાળાનો હક રાખ્યો છે, કોઈ ખોટું નહીં માનતા. આ નથી કાઢી નાખ્યું. તમે કહેતા હોય તમારા જ નિયોજ 2 રૂપિયા હું ગામે ગામના પૂંજાના આજ તો બેન પગાર નિયોજ હેતરો છો છોડ મારા પોરિયા ભૂકે મરે, પણ રાજી રહેજો એમ 1000-2000 મારા વડીલો એમ. હું કેવું માજુ કાકા બરોબર કે નહીં બરોબર? બરોબર છે, બરોબર છે. તે હા એમ કેવું મારું આગાડી સગાડા ભાઈ શાંતિમાં બરોબર છે કી તોલીન લેહો. હા આપણી વાત કી કરી. જો તોડા માત્ર પગના તોડા, કોઈ વજન તોલ માપ નહીં રામસિંહભાઈ, બરાબર કે બરાબર? બરાબર ને? અને ચાંદીનું મંગળસૂત્ર બેન બરોબર છે, એટલે 250 ગ્રામ જેવું કુલ થાય, બરાબર ને? 250 ગ્રામ ની અંદર રાખવાનું અને થવા દેવાનું. ઘણા આમાં વ્યાજે રૂપિયા ફેરવતા હોય તો મહિનો જાય પછી ચોરી કરી આલજો તમારી રીતે. હું કેવો સમાજમાં નહીં, સમાજમાં હુનું લઈને આવે, કિલો લઈને આવે નહીં, આટલું જ લેવાનું. તે લેહો કે કેમ કરો બાબા, બરવા બાબા પાકું કે ને તમારે હમું બને નહીં. બીજી એક વાત કહેતું બેન, હમે 4 વર્ષ હતા હમારા પોતાના પૂરિયા ભૂકે નહીં મારી, જો ખદરિયાત વાહ, બાકી હમું જીવીએ તાવદા નહીં, હમારી જાત બદલ દઉં, બાકી ભીડો હારું નહીં કામ કરી બેન. હાચી હમું ઢોકળા થોડી છે, જબ્બર પગાર ખરું કે નહીં કરું? તે માનજો એમ કહું. હાવ મૂળ મારો કહેવાનો ભાવ એવો છે, માનજો. તમે એમ જાણતા કે મોટા મોટા સ્ટેમ્પ લાવો હમું લખી નહીં રહ્યા, હમું ની રાજકારણમાં આજે ની કોઈ નડી, કોઈ નેતા નહીં નડી એમ. હમું તુલતા તમને પોગે લાગી, આ હાર પહેરાવી, પાણી પીવાડી, આ કરો એમ સાહેબ. એ આપણે સરસોડા વાળું ખાસ સંભાળી લો માજુ કાકા. તમે બધું માજુ કાકા ને ભરો હે, પ્રસાદ નું બધું માજુ કાકા ને ભરો હે. એક આ પાટિયા વાળા ને કે અમારો પાટા ડુંગરી જમના એમ કે આ પાટિયા વાળા ની મારે, એ કે આ સરસોડા વાળા ની મારે. તમને પણ હમણાં સમજ લાગે એટલે કરજો હજુ ક્યાં. હવે છે ને પટેલો નો એક જ વાત કરતો હું, વધારે મુદ્દાની તો શહેર જ મુદ્દાની. ગામનો ખર્ચ નાની સૂટે ને મોટી સૂટે ને આજ હેલા તળાવમાં હાથ પગ ધોઈ જવરા નતલો, આજથી આ તળાવમાં નાખ દેવાની. એ બેન નાની સૂટે ના 40,000, મોટી સૂટે ના 60,000 મૂળ આપડા ખરો પીવાના પૈસા એમ પીવાના. હાજી એમ નથી બોલો આપડા માણસ એમ દરેક તાજા આજ મેં આજે ઉંગળી બધા રેડી આવ્યા બેન. શું કેવું એવું નહીં કહેવાય. એટલે નાની સૂટે ને મોટી સૂટે વડીલો લેવા છે કે નથી લેવા તમુ કહો બાબા, બરોબર બાબા તમારો આહાર કરવી પડે એટલે લેવાના છે, પણ 65,000 આના કાગળમાં રાખ્યા છે.
અને આપણા પૂંજારા બાલુ સાહેબ, પૂંજારાની બિચારા છે ને બેન, બે પોગોઈ અધર બહેન આખી રાત ભરાડી કરે, તે તમારું બી ની ખોટું કરીએ ની હોય તો ને 2026 માં બહે હાઈ વધારો, બરોબર કે બરોબર. બીજી એક વાત કરતું, ઘણા ડીજે ના માલિક હોય, અમે ડીજે ના વિરોધી નથી. પોહા એટલું કરજો, પોહા એટલું બધા સમજી જાજો. ઘણા કોકડું બનાવીને આવ્યા છે, સભા હંગામો કરી નાખું, અમારું હું તમે અમારા ભાઈ છે ડીજે વાળા, પરંપરાગત રાખવાનું છે. અને મારે ઘેર બેન તેનો ડીજે લાવે મી ઉભો તો નહીં લાવે કે હું તઈ જામ, અસલ નું ડીજે લાવજે. એટલે આપણે હદરો ડીજે નહીં, પણ આપણે હદરવાનું એમ, એનો કોઈ જાહેર વિરોધ નહીં, કાયદા ની અંદર બધાએ રહેવાનું બેન, બરાબર ને? મર્યાદા મારી જો, માપે રીજો તો ફાયદામાં રહો, કાયદામાં રહો તો કાયદામાં રહો, તેર ફાયદામાં રહો. તે એ પટેલ બાબા તમારું જ અમે નુકસાન થવા નથી દીધું. અચ્છા, હર સહેલી વાત સાંભળી લો. આ બંધારણ તમે એમ કહેતા કઈ ના ઘડવા વાળા, એ તો હે ને પ્રશ્ન. આ બધા સરપંચ સાહેબો વડીલો બધા બેઠા, આ આન બનાવનારા કોણ? તે કમોલધામ ગુરુ ગોવિંદના મેદાનમાં 8 તાલુકાના બધા આગેવાનો ભેગા થયેલા. એનો ફોટો હજી છે બેન, આવો વિડીયો રેકોર્ડિંગ બી છે. તે બધા ભાઈઓનું એમ કેવો, અમે ભારે વિરોધ કર્યો. પેલા કે હવા રૂપિયો નહીં, ભીલ માને કાં છે, આપણને માર નાખવા કરે પણ માને નહીં એ ભીલ. તો અમે નિર્ણય લીધો કે 1-1 રહેવા દો. એટલે હું એમ નહીં જાય કે અમારું પાર તળિયા ઝાટક કર્યું. તે આના પૂજાના હારુમાં ઝઘડો થઈ ગયો ત્યાં આગળ. જોરદાર. અહીંયા આવો. આ ભાઈનું નામ શું? નારુભાઈ પરમાર. એમને 2 હાર પહેરાવો દીકરીને. 2 હાર ને 1 સાડી કંકુની કરી. હા, નારુભાઈ પરમાર, આ નારુભાઈ પરમાર. જોરદાર તાલીઓ ભાઈ. 1 પણ રૂપિયો લીધા વગર દીકરીને દાન કરી, આને કહેવાય કન્યાદાન ભાઈ. સિમળિયા ગામ. હા, આજ મેં કઈનો રૂપિયા વાળો ભણાય કે નહીં ભણાય? તે આ પાછા સાહેબો 1000 રૂપિયા ને જેવા મૂળ નહીં લેતા ભાઈ. તાળી પાડો ભાઈ. અને આમાં ખુદા તાળી નહીં પાડે, રાજ કેવું પડે ને. સિમળિયાનો આપણો સાંભળી લો. પેલો કઈ ગયો, પેલો પૂજારા પટેલો. જોહાર, નમસ્કાર, જય ભીલ પ્રદેશ. આજે તારીખ 14/2/2026 ના રોજ ગરબાડા તાલુકા ખાતે આદિવાસી સુધારણા સંમેલન રાખવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ ધારાસભ્યો, વર્તમાન ધારાસભ્યો, તાલુકા સભ્યશ્રીઓ અને 41 ગામોના તમામ સરપંચો અને તાલુકા સભ્યો હાજર રહીને આજે ગરબાડા તાલુકામાં લગ્ન દહેજનું બંધારણ લાગુ કરવામાં આવ્યું છે. આ બંધારણ 1,21,000 સુધી સીમિત રાખ્યું છે. જો કોઈ બી વ્યક્તિ આ બંધારણની બહાર જશે તો એના પર કાયદાકીય કાર્યવાહી થશે અને જે તે ગામની અંદર આ બંધારણ લાગુ નહીં થશે તો એની સંપૂર્ણ જવાબદારી ત્યાંના આગેવાનો અને સરપંચની રહે છે. અમે પણ યુવાનો તરીકે ગરબાડા તાલુકાને એક સંદેશ આપવા માંગીએ છીએ કે આપણી બેન દીકરીઓને આપણે વેચવા કરતા એને આપણે છાતી ઠોકીને આપણા પોતાના ખર્ચે પરણાવીએ. બને ત્યાં સુધી આપણે દેખાડો ઓછો કરીએ, બને ત્યાં સુધી ખર્ચો ઓછો કરવાનો રાખો તો આપણે દહેજ વધારે લેવું નહીં પડે. નોતરાની અંદર પણ આપણે જે ડબલ નોતરું કરીએ છીએ એને બંધ કરીને આપણે ઘરવાળાને થોડી ઘણી મદદ થઈ રહે એના માટે 100-200 કે વધીને આપણે 1000 સુધી નોતરું મૂકીએ, જેનાથી આપણો સમાજ ધીમે ધીમે ઉપર આવશે. જેનાથી આપણી બેન દીકરીઓ જે આત્મહત્યા કરે છે, જે વિધવાઓ થાય છે, એ આ સૌ દૂષણોના લીધે થાય છે, જે થશે નહીં. તો અમે આપ સૌને ફરી એકવાર આહવાન કરીએ છીએ કે આપણા સમાજને ઉપર લાવવા આપ સૌ સાથે રહીને આ બંધારણને અમલમાં મૂકીએ. જોહાર, ધન્યવાદ, આભાર.